નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ સુદ 12 મંગળવાર તારીખ 28/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:11 શરૂ થશે અને બપોરે 1:03 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપને આજનો રાહુકાળ. બપોરે 3:51 શરૂ થશે અને બપોરે 5:28 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કરેલું સ્ત્રીઓનું સન્માન આપણા જીવનમાં એક સારી પરિસ્થિતિનું નિર્માણ કરી જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો માતા અને બહેનો પ્રત્યે સારો લગાવ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, બીજાની ટીકા કરવાવાળાએ પહેલાં એ જોવું જોઈએ કે આપણામાં કેટલા અવગુણો રહેલા છે, પછી બીજાની ટીકા કરાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, મધમાખીનો ડંખ લાગેલો હોય તો એની પર મીઠું લગાડવું જોઈએ. એનાથી ડંખની પીડા જલ્દી ઓછી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ જ સરસ. આપણા બોલેલા શબ્દમાં વજન હોવું જોઈએ. આ વાત બહુ સમજવા જેવી. તમે જે વાત બોલો ને એની અસર સામેના વ્યક્તિ પર થવી જોઈએ, તો એ વાત મહત્ત્વની કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે, ઘણા દિવસથી જે પરેશાની આપણે આર્થિક બાબતમાં ભોગવી રહ્યા છે એમાંથી આજે આપણે મુક્તિ મળે અને આજના કામો આપણે સકારાત્મક વિચારો સાથે કરીએ તો ચોક્કસ એમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે માનસિક થાક લાગતો દેખાય છે. મિત્રો, આજે તમારે ખોટી ચિંતાઓ કરવાની નથી. ખોટી ચિંતાઓ તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીમાં મૂકી જાય. આજે છે ને તમારે તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરવા પર ધ્યાન આપવાનું છે. ખોટી ચિંતાઓ બિલકુલ પણ કરવી નહીં. નકારાત્મક વિચારોને આજે દૂર રાખશો તો ફાયદો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમે જે લક્ષ્ય મૂકીને આગળ વધી રહ્યા છો એમાં જે તમને સફળતા મળે, એ લક્ષ્ય સુધી પહોંચવાના રસ્તા સરળ બનતા દેખાય. પણ મિત્રો, આજે કુટુંબની જરૂરિયાતને અવગણતા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે સન્માન મળતું દેખાય. આજે તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર આવતો દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે તમારા ઘણા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરવામાં તમને સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સફળતા મળે. સામાજિક કામોમાં તમે તમારું ધારેલું પરિણામ લઈ શકો. આજે સમાજમાં જૂના સ્નેહીઓને મળવાનું થાય, તેમાં જૂના સંબંધો ફરી પાછા તાજા થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે ચિંતાઓ સતાવી રહી હતી એમાંથી આજે તમને મુક્તિ મળે. ઘણા લાંબા સમયથી જે કામો પડતર રૂપે પડેલા છે એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય અને એને તમે સારી રીતે પૂર્ણ કરી શકો. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત.
કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો. આજે છે ને સામાજિક કામોમાં મન મોટું રાખીને ચાલજો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે જૂના રોકાણથી તમને સારો આર્થિક લાભ મળી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા આજે વાણી પર સંયમ રાખવામાં સફળ થશે તો આર્થિક બાબતો બહુ જ સહેલી થવાની છે. આજે જીવનમાં સકારાત્મક પરિણામો લાવવા માટે આપણે પૂરા પ્રયત્ન કરવા જોઈએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે વ્યવહારમાં સામાજિક કામોમાં સારી પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો આજે તમારે તમારા ક્રોધને દૂર રાખવો પડશે. નહીં તો નાનકડી બાબતમાં જો ક્રોધ કરવા ગયા તો આજના બનતા કામો બગડી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ખરીદીમાં સાચવવાનું છે. ખોટી ખરીદી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ઘણા બધા દિવસ પછી થોડુંક મનોરંજન જીવનમાં ઉમેરાતું દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો તો આજે જે અઘરા કામો છે તેને તમે સહેલાઈથી પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. આજે કરેલા પ્રવાસમાં આપણે આપણા કિંમતી સામાનને ખોઈ શકીએ છીએ. તો આજે એ બાબતે સાવધાની રાખજો. કિંમતી સામાનની તકેદારી રાખીને ચાલજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.